અમદાવાદમાં દુષ્કર્મના એક કેસે ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે। શું યુવતીઓ પોતાના ઘરની બહાર તો દૂર પોતાના જ રહેણાંક પરિસરમાં પણ સુરક્ષિત નથી? રાત્રે ધાબા પર મોમોસ ખાવા ગયેલી યુવતી, સિક્યુરિટી ગાર્ડ તેના પર હુમલો કર્યો, ગળું દબાવ્યું અને દુષ્કર્મ આચર્યું। તો પહેલો સવાલ, સિક્યુરિટી ગાર્ડ જ જો ભક્ષક બની જાય તો સુરક્ષા કોની પાસેથી માંગવી? દુષ્કર્મના કેસો સતત સામે આવી રહ્યા છે, તો શું કાયદાનો ડર ખરેખર ગુનેગારોમાં રહ્યો છે? સવાલ નંબર 2, મહિલાઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાની વાતો થાય છે, સીસીટીવી, સિક્યુરિટી ગાર્ડ, પોલીસ પેટ્રોલિંગની વાતો થાય, તો પછી આવા બનાવો અટકતા કેમ નથી? સવાલ નંબર 3, શું આપણે ગુનો થયા પછી જ જાગીશું? અને સૌથી મોટો સવાલ, આપણે દીકરીને વારંવાર શીખવીએ છીએ, રાત્રે બહાર ન નીકળતી, અજાણ્યા માણસથી દૂર રહેજે, સાવચેત રહેજે, પણ ક્યારે દીકરાને શીખવીએ છીએ સ્ત્રીની ના એટલે ના, સ્ત્રીની મર્યાદા એટલે એની મર્યાદા, અને કોઈ પણ પરિસ્થિતિમાં મહિલાની સંમતિ વિના તેની સાથે કંઈ કરવાનો અધિકાર કોઈને નથી? આપણે યુવતીના કપડા પર સવાલ કરીએ છીએ, તે ક્યાં ગઈ તેના પર સવાલ કરીએ, રાત્રે કેમ બહાર હતી તેના પર પણ સવાલ કરીએ, પણ ક્યારેય આરોપીને પૂછીએ છીએ તારી હિંમત કેવી રીતે થઈ? આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે અને પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડે, તો સવાલ થાય છે, ગુનેગારના મનમાં કાયદાનો ડર કેટલો છે? હવે જ્યારે આરોપી હોસ્પિટલમાં માફી માંગે છે, સાહેબ હવે આવું નહીં થાય, એકવાર માફ કરી દો, તો સવાલ એ છે કે માફી કોની પાસે માંગવી જોઈએ? પોલીસ પાસે કે યુવતી પાસે, જે કદાચ આખી જિંદગી આ ઘટનાનો માનસિક ઘા લઈને જીવશે? આજે જરૂર છે માત્ર કડક સજાની વાત કરવાની નથી, જરૂર છે એવી માનસિકતા સામે લડવાની જે મહિલાને વ્યક્તિ નહીં પરંતુ પોતાની હવસની વસ્તુ સમજે છે। કારણ કે જો એક યુવતી પોતાના જ ઘરની છત પર સુરક્ષિત નથી, તો પછી આપણે કયા મોઢે કહીએ છીએ દીકરી બચાવો અને દીકરી ભણાવો? હવે જરૂર છે કે અંકલ ભણાવો અને બેટી બચાવો, કારણ કે વારંવાર આવા પ્રકારની જે ઘટના અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં બની રહી છે, ગુજરાતમાં તમે ગમે ત્યાં જશો તમને રોજબરોજ એક દુષ્કર્મની ઘટના તો જોવા મળશે જ, અને સવાલ અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે કાયદાનો ડર આરોપીઓમાં રહ્યો નથી? જ્યારે આરોપી પકડાઈ જાય છે, પોલીસ કસ્ટડીમાં હોય છે, પોલીસ પંચનામું કરવા માટે જાય છે અને પોલીસ પર જ વળતો હુમલો કરી દે છે, પોલીસને પોતાની સુરક્ષા પણ ક્યાં છે? શું હવે પોલીસ પણ જેમ યુવતીઓ આરોપીઓથી સુરક્ષિત નથી, તેમ શું હવે પોલીસ પણ આરોપીઓથી સુરક્ષિત નથી? હવે અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે, તંત્રને પણ અનેક સવાલો છે। જ્યારે મોટી મોટી વાતો થતી હોય કે બેટી બચાવો, બેટી પઢાવો, પણ ક્યાં હવે આ બધું ક્યાં દેખાઈ રહ્યું છે? રસ્તા પર કંઈ દેખાય છે? તમને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે ખબર છે? તંત્રની સામે અનેક સવાલો છે, પણ જવાબ ક્યારે મળશે તે કોઈને ખબર નથી, કારણ કે અવારનવાર જો આ પ્રકારની દુષ્કર્મની ઘટના બનતી રહેશે તો સવાલ માત્ર એક આરોપીનો નથી, એક દુષ્કર્મની ઘટનાનો નથી, સવાલ હવે એ છે કે માનસિકતા, હવે લોકોની માનસિકતાને પણ શું થઈ રહ્યું છે? સમાજમાં કેમ આવા પ્રકારની હરકતોમાં વધારો થઈ રહ્યો છે? જ્યારે એક દીકરી પોતાના જ ઘરના ટેરેસ પર જઈને ઊભી છે, છત પર ઊભી છે, ત્યાં ખાઈ રહી છે અને તેની સાથે આવી ઘટના બને, અને 4 દિવસ પહેલા આ સિક્યુરિટી ગાર્ડ નોકરી પર લાગે અને ચોથા દિવસે એની આટલી બધી હિંમત કે તે એક યુવતીનું દુષ્કર્મ કરે। હવે આવી માનસિકતા ક્યાં જાય છે? લોકો કેમ આવું વિચારે છે કે મહિલાઓ, યુવતીઓ માત્ર ને માત્ર એક હવસ સંતોષવાનું એક વસ્તુ બની ગઈ છે? કેમ હવે કેમ એક મહિલાને ઓબ્જેક્ટિફાઈ કરવામાં આવી રહી છે? મહિલા કોઈ ઓબ્જેક્ટિવ નથી, મહિલા કોઈ ઓબ્જેક્ટ નથી, મહિલા કોઈ વસ્તુ નથી। હવે દરેકને આ વસ્તુ જાણવી પડશે, શીખવી પડશે, અને ક્યાંક ને ક્યાંક એક સમજવી પણ પડશે, અને એક મગજમાં એક સમજણ બેસવવી પડશે કે આપણે મહિલાઓની જે વસ્તુ સાથે સરખામણી કરી રહ્યા છે તે ન કરવી જોઈએ। મહિલા પણ એક વ્યક્તિ છે, મહિલાનું પોતાનું પણ અસ્તિત્વ છે, મહિલાની પોતાની પણ એક મરજી છે, અને જો તેના વિરુદ્ધ આવા પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો ક્યાંક ને ક્યાંક સમાજની સામે આંગળી ચીંધવી હવે જરૂરી બની જાય છે, અને સમાજમાં હવે બદલાવની પણ જરૂર છે। સમાજ ક્યાં સુધી હવે આવા પ્રકારની ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક ચૂપ્પી સાધી બેસે છે, અને ત્યારે જ હવે આવા પ્રકારની ઘટનાને પ્રોત્સાહન પણ મળતું રહે છે। ગુજરાતમાં કેટલી ઘટનાઓ બનતી હશે રોજબરોજ, પરંતુ એમાંથી અમુક માત્રામાં જ ઘટનાઓ સામે આવતી હોય છે, અમુક જ માત્રામાં દુષ્કર્મના કેસો નોંધાતા હોય છે, અમુક પરિવારોમાં આજે પણ ક્યાંક એવું હોય છે કે જે સેક્સ્યુઅલ વાયોલન્સ થઈ રહ્યો છે તેના ઉપર આજની તારીખમાં પણ જે માતા પિતા છે, સમાજ છે, ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવામાં ડરતો હોય છે। પોતાની ઇજ્જતના નામે, પોતાના જે માતા પિતા ખાસ કરીને હોય છે તે પોતાની ઇજ્જતના નામે પોતાની બાળકીની સાથે જે અન્યાય થયો છે તે અન્યાયની સામે અવાજ નથી ઉપાડતા। ક્યાંક ને ક્યાંક કદાચ તેનું પણ પરિણામ છે કે આવા આરોપીઓની હિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે। જ્યાં સુધી હવે દરેક વાલી અન્યાયની સામે અવાજ નહીં ઉઠાવે, દરેક માતા પિતા, દરેક વ્યક્તિ અન્યાયની સામે અવાજ નહીં ઉઠાવે, તો આવા પ્રકારની ઘટના બનતી રહેશે, અને કાયદો વ્યવસ્થાની જે આપણે વાતો કરી રહ્યા છીએ, કાયદો વ્યવસ્થા એની જગ્યાએ એનું કામ કરે છે, પરંતુ અહીંયા સવાલ એને પણ છે કે શું કરી રહ્યા છો? કેમ હવે આ પ્રકારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે? કેમ એક યુવતીને રસ્તા પરથી જે યુવતી જતી હોય તેની સાથે દુષ્કર્મ થઈ જાય, પોતાના ધાબા પર જે પોતાના ઘરના ધાબા પર જે યુવતી ઊભી હોય તેની સાથે દુષ્કર્મ થઈ જાય? કેમ?
કેમ આવા પ્રકારની હવે એક સુરક્ષિત વાતાવરણ ઊભું નથી કરી દેવામાં આવતું? ગુજરાતને આમ તો બહુ સુરક્ષિત રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ એ રાજ્ય ક્યાં છે? જે રાજ્ય પહેલા હતું, જે રાજ્યમાં સુરક્ષાની વાતો થતી હતી, તે સુરક્ષા આજના દિવસમાં નથી દેખાતી. આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક દુષ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, તેના જ કારણે કહેવું પડે અને ખૂબ શરમજનક વાત છે આ. હવે ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ આ શરમને સ્વીકારવી પડશે, જે તેમની જવાબદારી છે તેને પણ સ્વીકારવી પડશે કે કેમ હવે આ પ્રકારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અને આજે સિક્યુરિટી ગાર્ડ જેની હિંમતમાં આટલો બધો વધારો થયો છે, તે સિક્યુરિટી ગાર્ડ કોના માટે કામ કરતો હતો, કઈ એજન્સીની સાથે સંકળાયેલો હતો, તેને લઈને પણ હવે તપાસ થવી જોઈએ.